સુરત શહેરમાં વસ્તી સતત વધતી રહી છે, પરિણામે લોકોની અવર જવર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે। સુરત એ ઔદ્યોગિક શહેર છે અને અહીંથી ઘણા લોકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જતા હોય છે। ધાર્મિક સ્થળ ઉપર જનારા લોકોની પણ સંખ્યા ખૂબ જ વધુ છે। તેનું ધ્યાન રાખીને એસટી નિગમ દ્વારા વધુ એક સુવિધા શરૂ કરાઈ છે। એસટી નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને શ્રીનાથ દ્વારા એસી સ્લીપિંગ કોચ બસોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી બતાવવામાં આવી હતી। સુરતમાં જૈન સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે, સાથે સાથે શ્રીનાથજીના પણ અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે। ઘણા સમયથી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તેમના તીર્થસ્થાન પાલીતાણા ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ અને વધારાની બસોનું આયોજન પણ થવું જોઈએ। જેને ધ્યાનમાં રાખીને રાજ્ય એસટી નિગમ દ્વારા આજે પાલીતાણા અને શ્રીનાથ દ્વારા માટે 2 એસી સ્લીપર બસોને લીલી ઝંડી બતાવવામાં આવી હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જૈન સમાજની માંગણી હતી કે પાલીતાણા તરફથી બસો શરૂ કરવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી પાલીતાણા અને શ્રીનાથ દ્વારા ખાતે જવા માટે નવી એસી બસો શરૂ કરાઈ છે। રાજ્યના મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે સરકાર બનવાના 100 દિવસના 900 કરતાં પણ વધુને રાજ્યભરના અલગ અલગ શહેરો માટે યાત્રીની સુવિધા શરૂ કરાશે। આજે આદર્શ વિસ્તારમાં આ જ રીતે 151થી વધારે ગંગા સ્વરૂપ બહેનોને 1 મહિનાની અનાજની કીટ અને બીજા આયોજન બી કરવામાં આવ્યા છે। સાથે સાથે આજે પાલીતાણા અને બીજી જગ્યા પર નાથ દ્વારા અને પાલીતાણામાં ખાસ સ્લીપિંગ એસી કોચની વ્યવસ્થા બી ચાલુ કરવામાં આવી છે। શ્રીનાથ દ્વારા અને પાલીતાણા એ લોકોના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે। અહીં સમયાંતરે લોકો રોજના ધાર્મિક યાત્રાના ભાગરૂપે જતા હોય છે, જેને કારણે ખાનગી બસોની અંદર પણ ખૂબ જ ધસરો જોવા મળે છે। રજા અને તહેવારના દિવસે ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડું પણ વધારી દેતા હોય છે, જેના કારણે ધાર્મિક પ્રવાસ કરનાર યાત્રાળુઓને વધુ ખર્ચ કરવો પડે છે। રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એસી સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી છે, જેને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી। હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા।